એની માટે શું હોવું જોઈએ? આવું કરવા માટે શું હોવું જોઈએ? તો તમારા પ્રકાશનો હવે આ જમાનામાં ડિજિટાઈઝ હોવા જોઈએ. યસ. આપણું જે જૂના લખાણો હતા એ બધા લેટર પ્રેસ ટેકનોલોજીથી છપાતા હતા. અને એની અંદર કોઈ વિષય શોધવો, કોઈ જગ્યાએ પહોંચવું, એ બધું બહુ અઘરું હતું. એમાં સૂચિઓ આવે, એ સૂચિ એકમાત્ર સહારો હોય, જેનાથી તમે જે તે જગ્યાએ પહોંચી શકો. અને જ્યારે ગાંધીના લખાણો હોય ને, તો આ નવલકથા નથી કે તમે આમાં પાના ફેરવતા જાઓ, વાંચતા જાઓ અને તમે રસ ગ્રહણ કરતા જાઓ. એવું હોતું નથી. આની અંદર તમારે પર્ટિક્યુલર રિસર્ચ અને પર્ટિક્યુલર ટોપિક ઉપર અમુક વસ્તુઓ જોઈતી હોય છે. એટલે ઇન્ડેક્સિંગ એ બહુ મદદરૂપ થાય ને. ઇન્ડેક્સિંગ સાચું કરવા માટે આ બધા લખાણો ડિજિટલ સ્વરૂપે હોવા જરૂરી. એટલે પહેલું તો અમે કામ એ કરીએ છીએ કે નવજીવનના જેટલી બુક્સ, જેટલા લખાણો છે, એ સર્ચેબલ ફોર્મેટની અંદર ડિજિટલી અવેલેબલ થાય એનો પ્રકલ્પ અમે યોજ્યો છે. અને એના ભાગરૂપે અમે નવજીવન જે આપણી નવજીવન સંસ્થા જેનાથી સ્થાપના થઈ, એ નવજીવન જર્નલને સૌથી પહેલા ડિજિટાઇઝ કરીને મૂકવાની શરૂ કરી છે.